કૃષ્ણ. તો આજે આપણે લઈ લીધા છે આવાકાડોના બીજ. તો એનો બેસ્ટમાં બેસ્ટ તમને ઉપાય બતાવું. તો આપણે આવાકાડોના બીજને છે ને ખમણી લેશું બીજને. આવી રીતે એક ખમણી લઈને તમારે ખમણી લેવાના ઝીણા. તો આપણે બધા બીજને આવી રીતે ખમણી લઈશું. મેં ઝીણી ખમણી લીધી છે, થોડી મોટી લે તોય ચાલે. પછી એને આપણે તડકે 2 દી સૂકવવાના, એટલે સુકાઈ જાય પછી ડબ્બીમાં ભરી લેવાના. પછી તમને બતાવું શેના માટે. તો બધા ઠળિયાને આપણે એકદમ ઝીણાથી ખમણી લીધા છે. ખમણોને થોડીક વાર થાય એટલે એ લાલ કલરના થઈ જાય. તો બધાય આવાકાડોના બીજના ખમણીને ભૂકો કરી લીધા છે. આવી રીતે ઝીણો ભૂકો. હવે આને સૂકવી દેવાનો. 2 દિવસ તડકે રાખીએ તો સુકાઈ જાય. અને પછી ક્રશ કરી લેવાનો. તો આપણે થોડોક ભૂકો એમાંથી લઈને ઉકાળી લેશું, ચા બનાવી લેશું આની. અને એ ચા તમે પીશો ને એટલે તમારે બેસ્ટમાં બેસ્ટ આઈડિયા કબજિયાતનો. જૂનામાં જૂનું કબજિયાત હોય ને તો આનાથી દૂર થઈ જાય. તો આપણે આની ચા બનાવશું. તો આપણે આવાકાડોના બીજની ચા બનાવી છે. આ રામબાણ ઇલાજ છે કબજિયાત માટે. આવી રીતે ઉકાળીને પી લેવાનું. આમાં તમે લીંબુ, આદુ જે નાખો એ નાખી શકો. કે બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે આ કબજિયાતનો. તો તમે જરૂરથી ટ્રાય કરજો. બીજ ફેંકી ના દેતા. અને જરૂરથી ટ્રાય કરજો. આ રામબાણ ઇલાજ છે.